નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 12 પછી તમામ વિદ્યાર્થીઓને જે છે એ પીએમ દ્વારા અથવા ગવર્મેન્ટ દ્વારા જે છે એ ટેબ્લેટ સહાય યોજના પૂરી પાડવામાં આવે છે। આની અંદર તમામ વિદ્યાર્થીઓને 1000 ની અંદર ટેબ્લેટ પૂરા પાડવામાં આવે છે। એની અંદર જે છે એ એસસી એસટી ના જે વિદ્યાર્થીઓ એમને તો ફ્રી ઓફ કોસ્ટ આ ટેબ્લેટ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આના રિગાર્ડિંગ એક અપડેટ આવી રહી છે અને શું તમને આ હવે ટેબ્લેટ મળશે કે નહીં એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે જે અત્યારે અંડર ગ્રેજ્યુએશનમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સ્ટડી કરી રહ્યા છે એમને અમુકને ટેબ્લેટ મળેલા છે અને અમુકને નથી મળેલા। તો કેમ તેમને ટેબ્લેટ નથી મળે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું અને જો એમને ટેબ્લેટ મળવાના હશે તો ક્યારે મળશે એની પણ ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ધોરણ 12 પછીના અભ્યાસક્રમોમાં જે છે ટેબ્લેટ સહાય યોજના પૂરી પાડવામાં આવે છે। વિદ્યાર્થીઓને ટેબ્લેટની 200 કરોડની યોજના બંધ છતાં સરકારે કહ્યું કે ચાલુ છે। અમદાવાદ મંગળવારના રોજ આ ઇન્ફોર્મેશન જે છે બહાર પાડવામાં આવી છે। રાજ્યના સરકાર દ્વારા 2017ના ઓગસ્ટમાં ધોરણ 12 પછીના કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવા માટેના નમો ટેબ્લેટ યોજના જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ 2018-19 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ટેબ્લેટ આપવાનું શરૂ કરાયું હતું। દરમિયાન 2020માં કોરોનામાં આવ્યા બાદ આ યોજના ખોરંભે ચડી હતી અને 2022 થી આ યોજના બંધ જ થઈ ગઈ છે, કારણ કે કોરોના પહેલાના બાકીના 70,000 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયા બાદ નવું રજીસ્ટ્રેશન જ કરાયું ન હતું। આમ હાલ યોજના બંધ છે, છતાં પણ સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરીના જવાબ આપતા સ્વીકાર્યું છે કે આ યોજના હાલ ચાલુ છે। મીન્સ જે ટેબ્લેટ આપવામાં નથી આવતા તો પણ ગવર્મેન્ટે સ્વીકાર્યું છે કે આ યોજના ચાલુ છે। તો શું હવે આ વિદ્યાર્થીઓને શું આ ટેબ્લેટ મળવાપાત્ર રહે છે કે નથી રહેતા? છેલ્લા 3 બજેટમાં જોગવાઈ પણ નહીં અને 3 વર્ષથી નવું રજીસ્ટ્રેશન પણ ન થયું છતાં સરકારી ચોપડે આ યોજના જે છે એ ચાલુ બતાવવામાં આવી રહી છે। ગુજરાત સરકારની નમો ટેબ્લેટ યોજના અંતર્ગત દર વર્ષે બજેટમાં 3 લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવા માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી। છેલ્લા 2022-23ના નાણાકીય વર્ષમાં બજેટમાં સરકારે 3 લાખ ટેબ્લેટ માટે 2200 કરોડની ફાળવણી પણ કરી હતી। આ યોજનામાં ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને અને ધોરણ 12 પછીના તમામ ડિગ્રી કોર્સના પ્રોફેશનલ કોર્સિસના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવતા હતા। કોલેજો ખાતે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીઓએ ટેબ્લેટ અપાતા હતા। અગાઉ આ યોજના જે 2 કંપનીઓની બનાવટ ટેબ્લેટ અપાતા હતા તે વિદ્યાર્થીઓ ચાઇનીઝની હોવાની લઈને કોરોના સમયે ભારે વિરોધ થયો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દેવાયો હતો। કોરોના પહેલાના 2019-20ના બાકી ગયેલા 70,000 વિદ્યાર્થીઓને જે છે ટેબ્લેટ આપવા માટે ભારતીય કંપનીએ કોન્ટ્રાક્ટ અપાયો હતો અને બાકી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ આ યોજના અંતર્ગત નવું રજીસ્ટ્રેશન કરાયું નથી, એટલે કે 2022 કે 23ના કે 24ના વર્ષમાં નવા આવેલા વિદ્યાર્થીઓનું કોઈ રજીસ્ટ્રેશન થયું નથી। આમ હાલ જે છે એ આ યોજના કહી શકાય કે બંધ જ છે। વિદ્યાર્થીઓ જે છે એમને અત્યારે કોઈ પણ ટેબ્લેટ સહાય યોજના પૂરી પાડવામાં નથી આવતી। બીજી બાજુ વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્યએ ટેબ્લેટ યોજના ચાલુ છે કે નહીં અને કેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં બાકી છે તે અંગેના પ્રશ્નો પૂછાયા, તો જેના જવાબમાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે આ યોજના ચાલુ છે અને બંધ કરવાના કારણોનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, તેમજ જે વિદ્યાર્થીઓને રૂપિયા ભરેલા છે તેઓને ટેબ્લેટ પૂરા પાડવામાં આવ્યા છે। તો તમે જોઈ શકો છો કે એ ટેબ્લેટ સહાય યોજના જે છે ચાલુ કરવામાં આવી છે એવું ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવે છે કે અત્યારે ચાલુ જ છે। તો કોમેન્ટમાં જણાવો કે કેટલા વિદ્યાર્થીઓએ હમણાં જ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે અથવા તો 10th પછી ડિપ્લોમાની અંદર એડમિશન લીધું છે અને એમને ટેબ્લેટ સહાયનો જે છે એ લાભ મળવાપાત્ર રહ્યો નથી। ત્યારબાદ અહીંયા જોઈ શકાય કે અગાઉ ફાળવેલા 200 કરોડનું શું થયું તે પણ અસ્પષ્ટ છે। સરકારે શિક્ષણ વિભાગની જોગવાઈઓમાં 2022-23ના બજેટમાં 200 કરોડ રૂપિયાનું વિધિવત ફાળવણી પણ કરી હતું, પરંતુ 2022-23માં અને 23-24ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે કોઈ નવું રજીસ્ટ્રેશન થયું ન હતું અને ટેબ્લેટની ફાળવણી તો દૂર કોઈ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો ન હતો। ત્યારે હવે બજેટમાં ફાળવાયેલા આ 200 કરોડ રૂપિયા અન્ય કયા હેડ હેઠળ કઈ જોગવાઈ હેઠળ વપરાયા તેની પણ સરકારે આજ દિન સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી। મીન્સ કહી શકાય કે 2022-23ના બજેટમાં જે છે એ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હજુ ટેબ્લેટ કેમ નથી આપવામાં આવ્યું એની પણ હજુ એમને કોઈ સ્પષ્ટતા કરી નથી। તો આ ક્વેશ્ચન ઊભો થયો છે। મીન્સ ઇન ફ્યુચર આના રિગાર્ડિંગ કોઈ પણ ન્યૂઝ આવી શકે છે।
આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી મળે એમને ખબર પડી ગઈ કેમ એમને ટેબ્લેટની સહાય જે છે પૂરી પાડવામાં નથી આવતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.